चिन्ता संतानहन्तारो यत्पादाम्बुजरेणव प्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। જન્માદ્યધિકરણ પતી ગયું, રાઈટ? પૂરું થયું ને? હા, હવે આપણે સમન્વયાધિકરણ છે. ધવલભાઈ, આમાં મને આ જે આપણે 4 પ્રકાર આપણે જે જોયા, તો ત્રીજો જે પ્રકાર હતો તો એ બહુ, એટલે એમાં ડેફિનેશન તરીકે ધારો કે તો આપણે એક લીટીમાં કેવું હોય તો કેવી રીતે કહી શકાય? જેમાં જે મર્યાદા સૃષ્ટિનો ક્રમ બતાવ્યો તમે, જન્મ આદિ તો તમે આપણે એને ધારો કે જન્મ પ્રથમ જેમના છે તે એ બરાબર છે, પણ તમને આપણે ડેફિનેશન તરીકે એ ત્રીજો પ્રકાર કેવો હોય તો કેવી રીતે કહી શકાય? એટલે ડેફિનેશન તરીકે એટલે કે હજુ મને ખ્યાલ નહીં આવે. જન્માદિ અસ્ય એવું એ જે ચોથો અર્થ હતો એ હતો. ના, ચોથો નહીં, ચોથો ખ્યાલ આવે છે. ત્રીજો મર્યાદા સૃષ્ટિનો જે બતાવ્યો ને. હા હા હા, ઓકે ઓકે. જન્મ આદિ યેષામ, ક્રમ થી બતાવ્યું તે આકાશ સંબુદાત અભિસંવિસન થી બતાવ્યું ને એ કે ક્રમ બતાવ્યું તે મર્યાદા ને જાતાની જીવનથી એટલે અહીં આ મર્યાદા સૃષ્ટિ નું બતાવ્યું ને, એમાં 3 ઇન્ટરપ્રિટેશન આયા ને. આદિ એટલે પ્રથમ, આદિ એટલે ષડભાવ વિકાર, અને આદિ એટલે 4 ક્રિયાપદ. એટલે 4 ક્રિયાપદ એટલે આ જે યતોવા ઈમાની ભૂતાની જાયંતી એ જે શ્રુતિ છે ને, એમાં જાતાની, જીવંતી, પ્રયંતી ને અભિસંવિશંતી એ 4 ક્રિયાપદ. એટલે આ જે 4 ક્રિયાપદ એટલે આ જે ત્રીજું ઇન્ટરપ્રિટેશન થયું ને એ મર્યાદા સૃષ્ટિનો ક્રમ છે. એટલે પ્રયંતી અને અભિસંવિશંતી એટલે ભગવાન કહે તેમ કરે, એટલે વાણીથી ગવન કરે, અક્ષર બ્રહ્મ રૂપા મર્યાદામાં ચાલી રહ્યા છે. એ બધું ખબર પડે છે, પણ તમે એવું ધવલભાઈ કે છે કે એક લીટીમાં બોલો, તો એવું બોલવું હોય તો કેવી રીતે બોલો તમે? એનો અર્થ એક લીટીમાં આવી રીતે આ જાતાની, જીવંતી, પ્રયંતી, અભિસંવિશંતી છે ને શ્રુતિ, એ 4 ક્રિયાપદ. એટલે જન્મ આદિ જન્મ આદિ છે જેમનો, એવી રીતે થશે તો આ તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી છે. પેલો અતદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી હતો. જે પહેલો જે અર્થ હતો ને, જન્મ આદિ યેષામ, એ અતદ્ગુણ હતું, બરાબર છે. તદ્ગુણ છે. આ જે છે ને એ તદ્ગુણ સંવિજ્ઞાન છે. હા, ઓકે, એ મને જાણવું હતું કે હા, એટલે આ તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી છે. એટલે એમાં શું થાય છે, એમાં એ ડિફરન્સ છે બેઝિકલી. જે પહેલો જન્મ આદિ યેષામ હતું ને તે અતદ્ગુણ સંવિજ્ઞાન હતું. ઓકે, અને આ ત્રીજો હવે આ જે જન્મ આદિ એ તદ્ગુણ સંવિજ્ઞાન છે. ઓકે ઓકે, એ ડિફરન્સ છે. તદ્ગુણ સંવિજ્ઞાન ની અંદર શું આવશે કે પેલો જેના ગુણ હતા અને ગુણ વાળો બંને આવી જશે. બંને આવી જશે, રાઈટ. ઓકે. હા, વિશેષ વિશેષ્ય બંને આવી જશે, રાઈટ, એક્ઝેક્ટલી. ઓકે.
ત્યાં એ આપણે ડિસ્કસ નતું થયું ને એટલે એ મને ખ્યાલ નતો આવ્યો. હા, એ નતું ડિસ્કસ કર્યું આપણે. અચ્છા, હવે આપણે સમન્વયાધિકરણ લેવાનું છે, રાઈટ? ધવલભાઈ, તમે આ બધું સમજાવો છો ને એટલે હવે આ બાવા કહેતા હોય છે ને એમાં બી થોડું થોડું અમને ખબર પડતી જાય છે. મારા જેવી નહીં પડે છે એમ. બહુ જ ખરી વાત છે. બહુ જ ખરી વાત છે. ખરી વાત છે ને, એટલે પછી એ વખતે યાદ આવે કે આ ધવલભાઈએ આવું કહ્યું તું એમ કે એવું થાય છે. તમે અમારા ગુરુ છો એ વાત તો સાચી ને. સૂત્ર બોલે ને બ્રહ્મ જિજ્ઞાસા એને બધું બાવા બોલતા હોય છે ને ત્યારે એવું થાય કે આ ધવલભાઈ બધું કીધું છે એટલે થોડું મગજમાં આવે છે. બહુ જ ખરી વાત છે. નહીં તો બધું ઉપર જાય. હા, આ જયારે ક્રિયાશક્તિનું પણ એમણે જે જયારે કીધું ને ત્યારે પણ મને તરત જ ધવલભાઈ કે એમણે આપણને બ્રહ્મ જિજ્ઞાસામાં એ સમજાવેલું ને. હા, આખા તો બ્રહ્મ જિજ્ઞાસા એવું બી બાવા કઈક બોલ્યા હતા ને બધું બધા શબ્દો ધવલભાઈ ના જાણે આવતા હતા. અચ્છા, તો એ બ્રહ્મ જિજ્ઞાસાધિકરણના જે ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિ નું એ જે બતાવ્યું ત્યારે જ આખું એમણે કહેલું એ વખતે. એટલે એ એકચ્યુઅલી એવું થાય છે કારણ કે મહાપ્રભુ જે લખેલું છે એટલે મહાપ્રભુ જે લખ્યું એટલે પછી બંને બાવાની વાણી એવી જ રહે ને. એ વાત બરાબર છે, પણ તમે ન સમજ્યા હોત તમારી પાસે તો અમને એમાં કશી ખબર નહોતી પડવાની. મને તો સાચી વાત છે. એવું જ થાય. તમે અમને આમ એટલે મહાપ્રભુજી જે કે છે ને એ જ આપણે સમજીએ છીએ એટલે શું છે કે આપણને બરાબર સમજ આવે છે. નહીં તો પછી બીજી પુસ્તકોમાંથી આપણે વાંચીએ ને તો પછી એમાં એક્ઝેક્ટ જે મહાપ્રભુજીના શબ્દો છે ને એ શબ્દો નહીં મળે નહીં. બરાબર. ત્યાં આપણે મહાપ્રભુજીના મહાપ્રભુજીના શબ્દોથી જઈએ છે ને એટલે આપણને ખબર પડે છે. અને બાવાની ટેવ એ છે કે બાવા મહાપ્રભુજીના શબ્દો યુઝ કરતા હોય છે. એટલે પછી શું છે મહાપ્રભુજીના શબ્દો યુઝ કરે, મહાપ્રભુજીના શબ્દોથી પરિચિત થઈએ ને આપણે તો પછી આપણને વાંધો નથી. તમે આટલી બધી અમારી જોડે મગજમારી કરો ને તો ના થાય ભાઈ. બહુ મહેનત કરે એટલે જ. એટલે આ હું તમને ખુશ કરવા નથી કેતી, જે સાચી વાત છે. સાચી વાત છે એમની. ખુશ કરવા નહીં પણ ખરેખર. ચાલો, એટલે હવે આપણે સમન્વયાધિકરણમાં આપણે આગળ જઈએ. એમાં આપણે આગળ આભાસ જોઈ લઈએ સમન્વયાધિકરણનો અને પછી આપણે અધિકરણ સ્ટાર્ટ કરીએ. તો હવે આભાસ એટલે બધું હવે બાવા કે છે પદ ને બધું સમજો તો સમજણ પડે. સાચી વાત છે. આભાસ એટલે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન તો જોઈએ ને. જોઈએ. એટલે ઇન્ટ્રોડક્શન આપણે લઈ લઈએ. પછી મહાપ્રભુજી ઇન્ટ્રોડક્શનમાં મને લાગે છે આપણે પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લે, પછી અધિકરણાર્થ જોઈશું ને પછી આપણે સૂત્ર જોઈશું, પછી આપણે શરૂ કરશું ભાષ્ય. એવી રીતે આપણો જે ક્રમ છે મરીચિકા પછી પહેલા વેદાંત અધિકરણ માલા ને પછી મરીચિકા, પછી આપણે આપણું ભાષ્ય પર આવશું. ધવલભાઈ, આ અધિકરણ છે ને જે એ આપણને પેલું એમના યુનિવર્સિટીના કોર્સમાંથી PDF કાઢી છે તો ઘણો વિસ્તાર કરેલો છે. થોડુંક અઘરું પડે એવું લાગે છે. તમે કહેતા હતા ને લાસ્ટ ટાઈમ કે આ થોડું સહેલું છે એમ, પણ એનું પેલું વાંચન કર્યું ને તો બાવાનું જે યુનિવર્સિટીના પેપરમાં તો થોડું અઘરું લાગ્યું મને. તો એટલું બધું ક્લિયર નથી સમજાતું. એ મેં નહીં વાંચ્યું. એ તમે જો મને ખબર નથી ક્યાં છે એ પેપર યુનિવર્સિટીનો. પુષ્ટિમાર્ગ.net પર જ તમે જશો ને તો અણુભાષ્ય જે યુનિવર્સિટીના કોર્સ છે ને એમાં ઓલ ધ વે ડાઉનમાં અધિકરણની PDF એમ કરીને મૂક્યું છે. તો પ્રથમ અધ્યાયના અધિકરણો એમાં જન્માદ્રશ્ય વાળું હતું. પછી આ એક છે એવા 4-5 અધિકરણ એમાં મૂકેલા છે. મેં હમણાં જ કાઢ્યું તો મને એટલે ગયા વીકમાં કાઢ્યું ને ત્યારે મેં આ જોયું એટલે મેં કીધું એમાં વાંચ્યું. પણ ઘણો વિસ્તાર કર્યો છે બાવાએ આ અધિકરણનો તો. અચ્છા, એવું જોઈ લઈશું. જે ઇન્ટ્રોડક્શનમાં મહાપ્રભુજી જે
તૃતીય અધ્યાયમાં આપણે જયારે જઈએ છીએ ત્યારે ઇન્ટ્રોડક્શનમાં મહાપ્રભુજી કહે છે તત્ર એતત સ્યાત તત્ર કિમ સમવાયી નિમિત્તમ કર્તૃ વા. ત્યાં તત્ર એતત સ્યાત તત્ર કિમ સમવાયી નિમિત્તમ કર્તૃ વા. તો એટલું તો સિદ્ધ થઈ ગયું કે બ્રહ્મ જે છે તે જગતનો શુદ્ધ કર્ત્રી છે. એટલું તો સિદ્ધ થઈ ગયું. હવે કર્ત્રી છે પણ કયા પ્રકારનો કર્ત્રી છે? જેમ પેલા કુંભાર જે છે, કુંભારનો દાખલો આપણે લીધો હતો, એમાં એક જે છે એ સમવાયી કારણ છે, ઉપાદાન કે સમવાયી કહો, એક છે નિમિત્ત કહો, એક વ્યાપાર કહો, એ બધા તો કારણમાં તો આવશે જ ને, જુદા જુદા. તો એમાં જે આગળનો જે અધ્યાય હતો જન્માદ્યધિકરણ, એમાં એટલું તો થઈ ગયું સિદ્ધ કે કર્ત્રી છે કે નહીં? તો સિદ્ધ થઈ ગયું કે હા, બ્રહ્મ કર્ત્રી છે. બ્રહ્મ કર્ત્રી છે એ સિદ્ધ થઈ ગયું. પણ હવે કર્ત્રી પણ ઘણા પ્રકારના હોઈ શકે ને. જેમ કુંભાર છે એ પણ કર્ત્રી કહેવાય, ચાક છે એ પણ કર્ત્રી કહેવાય, જે ઘડાને બનાવવામાં આવતો જે રો મટીરિયલ છે એને પણ કર્ત્રી કહેવાય. કર્ત્રી તો હા, તો એ તો કર્ત્રી તો ઘણું બધું થાય. તો તત્ર એતત સ્યાત કિમ સમવાયી નિમિત્તમ કર્ત્રી વા. કર્ત્રી તો છે પણ હવે કયા પ્રકારનો છે, નિમિત્ત છે કે સમવાયી છે, એવો સંદેહ થાય છે. હવે એ સંદેહ કેમ થાય છે? સંદેહ થવાનું કારણ શું? તો હવે એ બધા પ્રોબ્લેમ શરૂ થયા. હવે કિમતો યદ્યેવમ એવમ એતત સ્યાત યદ્યેકમેવ સ્યાત તદા ક્રિયાશક્તયોર નિરતિશયત્વમ ભજ્યેત મૃદાદિ સાધારણ્યમ ચ સ્યાત મતાંતરવત. જો તમે એમ કહો કે બ્રહ્મ કર્ત્રી છે એ તો સિદ્ધ થઈ ગયું, અને જો સમવાયી કારણ પણ છે એમ જો તમે કહો, કારણ કે નિમિત્ત કારણ છે એ તો આપણે પહેલા જન્માદ્યધિકરણમાં આપણે પ્રૂવ કરી દીધું. બ્રહ્મ જગતનો નિમિત્ત કારણ છે એ આપણે પ્રૂવ કરી દીધું ને. હવે જો તમે સમવાયી પણ ગણો બ્રહ્મને, જો બ્રહ્મને સમવાયી કારણ પણ ગણો, સમવાયી એટલે તો સમજો ને ઉપાદાન કારણ. ઉપાદાન, હા. તો સમવાયી કારણ પણ સમજો અને નિમિત્ત કારણ પણ સમજો. જો બંને સમજો, ભિન્ન નિમિત્ત ઉપાદાન એવું આવતું લાગે છે ને. અહીંયા તો સમવાયી છે એ સિદ્ધ થશે ને, કારણ કે નિમિત્ત રૂપ આગળના અધિકરણો થઈ ગયા. નિમિત્ત તો થઈ ગયું ને આગળ. અચ્છા. કારણ કે આ અધિકરણનું નામ જ તત્તુ સમન્વયાત છે, એટલે તે તો છે, તો એમ કે એમાં સમન્વય થયેલો છે એમ કીધું ને. સમન્વય એટલે આ અધિકરણ સમન્વયાત, સમવાયી અધિકરણ સમન્વય થયેલો છે એ રીતે આવશે, એ સિદ્ધ કરશે. હા, એટલે બ્રહ્મનો સમન્વય છે એવો અર્થ લેવાનો ને. અહીંયા અન્વય વ્યતિરેક આવશે. અન્વય વ્યતિરેક. ઓકે, હા. સમન્વયથી અન્વય વ્યતિરેક પર જશે. અચ્છા અચ્છા અચ્છા. તો હવે એવમ એતત સ્યાત યદ એકમ સ્યાત તદા ક્રિયાજ્ઞાન શક્તયોર નિરતિશયત્વમ ભજ્યેત. એટલે જો બંને તમે ગણો કે સમવાયી કારણ અને નિમિત્ત કારણ એક જ ગણો, તમે બ્રહ્મને જ ગણો, તો એક મુશ્કેલી આવશે. હવે જો સમવાયી અને નિમિત્ત કારણ એક જ હોય તો મુશ્કેલી શું આવશે? તો એ કહે છે કે નિમિત્ત જે છે,
જો એ જેમ કે કુંભારનો જે એક્ઝામ્પલ છે આપણી પાસે, તો કુંભારના એક્ઝામ્પલમાં શું હોય છે કે જે નિમિત્ત કારણ જે છે એમાં જો કુંભારને નિમિત્ત ગણીએ, નિમિત્ત બે કારણ છે ઘડામાં, એક તો કુંભાર અને એક બીજો દંડ અને ચાક. તો જો નિમિત્ત કારણને જો દંડ ગણીએ, દંડ જેવું ગણીએ, તો દંડમાં તો જ્ઞાન શક્તિ તો છે નહીં. તો જો બ્રહ્મને નિમિત્ત કારણ દંડ જેવું ગણીએ તો પ્રકૃતિવત થઈ જશે, જડવત થઈ જશે. આવ્યું સમજમાં? હવે જો કુંભારની માફક ગણીએ, કુંભાર એટલે કુંભાર તો સમજો ને, કુંભારની માફક સમજીએ નિમિત્ત કારણને, તો કુંભારની માફક પ્રયોજક જો હોય તો પછી જ્ઞાન શક્તિની અધિકતા માનવી પડે. સમજમાં આવ્યું? કેમ કે દંડની એટલી બધી વેલ્યુ નથી, ગૌણ થઈ ગયો દંડ હવે નિમિત્ત કારણમાં, અને પેલો જે કુંભાર જે નિમિત્ત કારણ છે એ મુખ્ય થઈ ગયો. સમજમાં આવ્યું? તો પેલી જે દંડની જે ગૌણતા આવી જશે કે ભાઈ હા ચાલો ઠીક છે, જે વ્યાપાર જે છે, જે સાધનો યુઝ કર્યા છે જગતને બિલ્ડ કરવાના, જગત રૂપી બિલ્ડિંગને બિલ્ડ કરવા માટે જે સાધનો યુઝ કર્યા છે, સાધનો એટલે કે અમુક જણા પેલા કપચીને બ્રેક કરવા માટે મશીનરી લાવતા હોય છે. આવ્યું ને સમજમાં? તો બધા જે મશીનરીઝ લાવે બિલ્ડિંગ બનાવવામાં, અને પેલા જે મજૂરો હોય એ બિલ્ડિંગ બનાવે એ કપચીના પેલા મશીનને યુઝ કરીને. તો એવી રીતે શું છે કે જે બ્રહ્મ જે છે એને જયારે જગત કર્યું બિલ્ડ, તો એમાં એને આવી રીતે કપચીના મશીનો યુઝ કર્યા હશે અને મજૂરો યુઝ કર્યા હશે, પોતે મજૂર થયો હશે કુંભારવત. તો આવી રીતે જો નિમિત્ત કારણમાં શંકા કરો તમે, તો પછી તમને બે ઓપ્શન છે કે કાં તો એ દંડ જેવો છે, કાં તો એ કુંભાર જેવો છે. હવે જો દંડ જેવો હોય તો એમાં જ્ઞાન શક્તિનો અભાવ થઈ જાય, અને જો કુંભાર જેવો હોય તો ક્રિયાશક્તિને ગૌણતા આવી જાય. આવ્યું ને સમજમાં? કેમ કે જડમાં જ્ઞાન શક્તિ હોય, સદમાં જ્ઞાન શક્તિ હોય, સોરી સદમાં ક્રિયા શક્તિ હોય, અને જ્ઞાન શક્તિ. હા, એટલે સદમાં ક્રિયા શક્તિ હોય અને સિદ્ધમાં જ્ઞાન શક્તિ હોય. હા, એટલે કુંભારમાં જ્ઞાન શક્તિ અને પેલું દંડ ચાકડામાં ક્રિયા શક્તિ, એ રીતે સમજવાનું. રાઈટ? એક્ઝેક્ટલી રાઈટ. તો દંડમાં ક્રિયા શક્તિ આવી ગઈ. હવે ક્રિયા શક્તિના અભાવમાં એકલી જ્ઞાન શક્તિથી તો જગત કેવી રીતે પેદા થાય? ના થાય. અચ્છા, હવે જો ખાલી જસ્ટ દંડને જ ગણીએ નિમિત્ત કારણ, તો જ્ઞાન શક્તિથી જગત પેદા થાય, તો બ્રહ્મને જ્ઞાન વગરનો ગણવો જોઈએ. અચ્છા, હવે જો તમે કુંભારને માનો તો ક્રિયા શક્તિ જતી રહી. આવ્યું સમજમાં? એટલે ક્રિયા શક્તિ ના હોય તો બને કેવી રીતે કોઈ વસ્તુ? જગત બને કેવી રીતે? ખાલી જ્ઞાન શક્તિથી તો જગત બને નહીં ને. ઇન્ટેલિજન્સ વાપરો તમે કે અચ્છા ચલો અમે મગજ દોડાવીએ કે બિલ્ડિંગ બનાવવું છે, મગજ દોડાવો. પણ મગજ દોડાવવાથી બિલ્ડિંગ બને નહીં. બિલ્ડિંગ બનાવવા માટે મગજે દોડાવવું પડે અને સાધનો પણ જોઈએ, કામ પણ કરવું પડે. સમજવા આવ્યું ને? હવે જો બ્રહ્મને દંડવત ગણીએ તો એમાં ઇન્ટેલિજન્સ ગુમાવી દો તમે, અને જો તમે બ્રહ્મને કુંભારવત ગણો નિમિત્ત કારણમાં, તો પછી એનામાં જ્ઞાન શક્તિ ગૌણ થઈ જશે. ક્રિયા શક્તિ ગૌણ થઈ. હા સોરી, ક્રિયા શક્તિ ગૌણ થઈ જશે.
અને જ્ઞાન શક્તિ મુખ્ય થઈ જશે. હા તો અને જો માત્ર સમવાયી ગણો કે ચલો આ બધા પ્રશ્નથી આપણે ઉકેલ લાવી દઈએ કે નિમિત્ત કારણ નથી, ચલો જે હોય તે નિમિત્ત કારણ હોય કે ન હોય શું ફરક પડે છે, જસ્ટ ખાલી આપણે સમવાયી તો ગણો. તો હવે જો સમવાયી કારણ ગણો તો વિકૃત માનવી પડે. વિકૃતિ આવી ગઈ. કેમ? જેવી રીતે માટીમાંથી ઘડો વિકૃત થઈને બનતો હોય છે એવી રીતે બ્રહ્મમાંથી વિકૃતિ થઈને જગત પેદા થયો એવું માનવું પડશે. આવ્યું સમજમાં? જે માટીમાં પહેલા જલ સંચિત કરવાનો ધર્મ નહોતો એ હવે વિકૃત થઈને હવે એનામાં જલ સંચય કરવાનો ધર્મ પેદા ઘડામાં થયો. અચ્છા. તો હવે જો સમવાયી ગણો તો વિકૃતિનો દોષ આવી જાય. નિમિત્તમાં આ બંને દોષો આવે છે. તો ક્રિયાશક્તિ ક્રિયા જ્ઞાન શક્તયોર શું કહ્યું હતું? ક્રિયાશક્તિ શક્તયોર નિરતિશયત્વ. એટલે આ પ્રોબ્લેમ આવે, નિરતિશયત્વ. સમજમાં આવ્યું? પ્રોબ્લેમ આ આવી ગયો. ધવલભાઈ એ તમે જે કીધું ને કે માટીમાંથી ઘડો બને તો જલ સંચયનો ધર્મ પેદા થતા વિકૃતિ આવી, તો આ તો જલ સંચયનો ધર્મ પેદા થાય તો ગુણ ના થયો કહેવાય? એક એક્સ્ટ્રા એડિશન આપણે એવું સમજાતા ને કે એડિશન એ ગુણ લાઈક કશું સારું કરી રહ્યું છે ને? આ સારું કરી રહ્યું કે બરાબર કરી રહ્યું, પણ એડ થયું ને, એડ થાય એટલે વિકૃત થઈ ગયું. એવું સમજવાનું. હા, વિકૃત થઈ ગયું ને હવે માટીનો ફરક થઈને ઘડો થયો એમ? હા, કારણ કે એ માટી જેવું તો ન રહ્યું ને, હવે વિકૃત થઈ ગયું. એટલે હવે જો વિકૃત જો સમન્વય ગણો બ્રહ્મનો જગતમાં તો વિકૃત થઈ ગયો બ્રહ્મ, એવો દોષ લાગી જાય બ્રહ્મ ઉપર. એટલે હવે આ બધો પ્રોબ્લેમ થઈ ગયો ને કે નિરતિશયત્વ નો ભંગ થઈ ગયો, ક્રિયા અને શક્તિ નો નિરતિશયત્વ નો ભંગ થઈ ગયો બ્રહ્મ ની અંદર. જો સમન્વય ગણો, એકલો સમવાયી કારણ ગણો તો માટીની જેમ વિકૃત થઈ ગયો. આવ્યો ને સમજમાં? આ પ્રોબ્લેમ સમજમાં આવ્યો ને? એટલે સમવાયી કે નિમિત્ત. હવે આન્સરમાં જો કોઈ નિમિત્તવાદી હોય એ કે ચલો અમને તો ખાલી નિમિત્ત જ કારણ માનવું છે, સમવાયી કારણ માનવું નથી. ઓકે, તો મહાપ્રભુજી કહે છે ચલો તો પછી આવો, નિમિત્ત જ કારણ હોય, એકલો ખાલી નિમિત્ત કારણ હોય તો આવો પછી દંડ છે કે કુંભાર છે? તો પછી પેલો ચૂઝ કરે કે ના એ દંડ છે, તો પછી એમાં જ્ઞાન શક્તિ ક્યાં છે? અચ્છા ચલો ના દંડ નથી, કુંભાર છે, તો પછી એનામાં ક્રિયા શક્તિ ગૌણ થઈ જશે, જ્ઞાન શક્તિ અધિક થઈ જશે. બરાબર. કેમ કે કુંભાર ને જો ક્રિયા શક્તિ હોય તો જાતે જ ઘડો કેમ નથી બનાવી લે, તો ચાક કેમ યુઝ કરે છે? ચાક નો અને પેલો ચાક અને ઉપર પેલું બનાવવા માટે શું હોય? દંડ. તો દંડ અને ચાક બંનેનો યુઝ શું કરે? જાતે બનાવી લે ને. તારામાં ક્રિયા શક્તિ હોય તો તું જ ગોળ 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 ચક્કર માર અને તારામાં જ માટી ભરી લે અને ગોળ 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 મંદિરના ચક્કર મારી દે, જો હમણાં થઈ જશે, ઘડો પેદા થઈ જશે તારામાં. ના થાય. તો એવું કેમ નથી થતું? આવ્યું સમજમાં? કે ચાક જે છે એની ક્રિયા શક્તિ તો એવો યુઝ કરી રહ્યો છે ને કુંભાર. કરી જ રહ્યો છે. હા, તો હવે જો તમે બ્રહ્મને કુંભારવત ગણો તો પછી એમાં ક્રિયા શક્તિ ગુણ થઈ જશે, જ્ઞાન શક્તિ મુખ્ય થઈ જશે. જો તમે દંડવત ગણો તો પ્રકૃતિવત થઈ જાય. પ્રકૃતિ જડ છે એમ બ્રહ્મ જડ છે. અને જો એકલો માત્ર સમવાયી ગણો તો કામ જ પૂરું થઈ ગયું, તો વિકૃતિ આવી ગઈ. સમજમાં આવ્યું? તો
હવે જાલ બિછાવી દીધો કે નહીં, કે ચલો તમે જો નિમિત્ત ગણતા હોય, એકલું નિમિત્ત ગણતા હોય તો આ દોષ છે, એકલું સમવાય ગણ કરતા હોય તો આ દોષ છે. બંને ગણતા હો તો પછી મહાપ્રભુજી કહે છે હા તો પછી કોઈ પણ દોષ નહીં આવે. સમજમાં આવ્યું ને? બંને ગણો તો. પણ એક જ ગણવામાં તમે જો એમાં એકને ન ગણીને બીજાને જ ખાલી ગણો કે સંવાય નથી, નિમિત્ત માત્ર છે, તો પછી આ બધા જ પ્રોબ્લેમ આવશે. તો પછી કહે છે કે ઓકે, તો નિરતિશયત્વનો તો ભંગ આવી જ ગયો જો તમે જસ્ટ ખાલી કોઈ પણ એક ગણો તો. આવ્યું સમજમાં? જો કોઈ પણ એક જ હોય, કોઈ પણ એટલે કાં તો સમવાયી કાં તો નિમિત્તવાદી. જો નિમિત્તવાદી હો તો નિરતિશયત્વનો ભંગ થઈ જાય. યસ, આવ્યું સમજમાં? કેમ નિરતિશયત્વનો ભંગ થઈ જાય એ તો સમજમાં આવે ને, કે પૂર્ણ ક્રિયા શક્તિ નથી એનામાં, કોઈ બહારની એન્ટિટીને લાવી પડતી હોય છે એને. ત્યાં તો જો દંડવત ગણીએ તો પૂર્ણ જ્ઞાન શક્તિ છે નહીં એનામાં, બહારથી કોઈને એક્સપોર્ટ કરીને લાવવી પડે છે જ્ઞાન શક્તિ. નિરતિશય નથી, એ તાતિશય છે. સમજમાં આવ્યું? એટલે નિરતિશય નો શું અર્થ લઈએ? ઇનફાઇનાઇટ, અનલિમિટેડ. ઓ અનલિમિટેડ, ઓકે. હા, તો એ તો ભંગ થઈ ગયો ને હવે. એવી પૂર્ણતા, બ્રહ્મની ક્રિયા પૂર્ણતા અને જ્ઞાન પૂર્ણતાનો ભંગ આવી ગયો. બરાબર. તો ધેટ ઇઝ વાય હવે, અને જો ખાલી સમવાય કારણ ગણો તો વિકૃતિનો દોષ આવે જ, આપણે જોયો. વિકૃતિ થઈ જાય. માટી gets converted into ઘડો. Now when it gets converted into ઘડો, then there is no માટી separate. No માટી, બરાબર, માટી નથી રહી. So if Brahma gets converted into Jagat, then where is Brahma? આ સમજમાં? સેપરેટ બ્રહ્મ તો રહેશે નહીં હવે. You can only find Brahma somewhere inside the Jagat now only. Brahma cannot be separate from Jagat. Is that true? બરાબર. તો હવે આ બધા દોષ આવી જશે. જો ખાલી સમન્વય કરો તો આ પ્રોબ્લેમ છે, ખાલી નિમિત્ત ગણો તો આ પ્રોબ્લેમ છે. નિરતિશયત્વનો ભંગ થઈ જશે. બરાબર. તો એ બધામાંથી બધા પ્રોબ્લેમ્સ હવે ઉપસ્થિત થયા હવે કે અચ્છા હવે તો પછી હવે શું કરવું? આ બધા તો પ્રોબ્લેમ્સ છે હવે, કે કર્તરી તો માની લીધો સરસ રીતે કે હા હોશે કર્તરી એ પ્રૂવ કરી દીધો કે હા બ્રહ્મ જગતનો કર્તરી છે. હવે કર્તરી પ્રૂવ કર્યો તો હવે બીજા માથાકૂટ ચાલુ થઈ ગયો. બીજો માથાકૂટ એ ચાલુ થયો કે આને ખાલી નિમિત્ત કર્તરી ગણવો કે સમવાય કર્તરી ગણવો. અને જો કોઈ એક જ પક્ષવાદી હો તમે તો આ બધા પ્રોબ્લેમ્સ આવી જશે. તેથી હવે આ અધિકરણ શરૂ થાય છે. તેથી મહાપ્રભુજી કહે છે કે હા આ સંદેહ તો હવે થયો, અને જો આવા તમે જો સ્ટેન્ડ લો તો તમને આવા પ્રોબ્લેમ નડશે. તો પછી કહે છે કે કથમ એવમ સંદેહ યાવતા યતો વા ઇમાની ભૂતાની જાયન્તે ઇત્યાદિભ્યો નિસંદેહ શ્રવણાત એવમ હિ સહ પંચમી શ્રૂયતે યત ઇતિ. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, એ જે શ્રુતિ છે એમાં તો નિસંદિગ્ધપણે શ્રવણ છે. નિસંદિગ્ધ શ્રવણ છે એનો. નિસંદિગ્ધ શ્રવણ છે એટલે કે નિમિત્તમાં તો નિસંદેહતા છે. આવ્યું ને સમજમાં? એમાંથી ઉત્પન્ન થયું. ઇમાની જાયંતે એટલે કે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું. બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું એટલે કે બ્રહ્મ નિમિત્ત તો છે જ, એવી નિસંદેહતા તો છે જ.
દશા તો છે જ. છતાં પણ શું પ્રોબ્લેમ આવી રહ્યો છે કે નિસંદેહ શ્રવણ હોવા છતાં પણ જે બીજા મતો જે છે સાંખ્ય ન્યાય વગેરે એવી રીતે કેમ સંદેહ થાય છે? તો એ કહે છે કે યત જે છે, હવે જો એમનો સંદેહ જુઓ, પંચમી શ્રૂયતે યત. યતની વિભક્તિ જે છે પંચમ વિભક્તિ છે, જેમાંથી પંચમ થયો ને, તો યતની જે વિભક્તિ છે એ તો પંચમ વિભક્તિ છે. અને આત્મન એટલે કે પેલો જે તસ્માદ વા એતસ્માદ આત્મન સંભૂત એ વાળી શ્રુતિ, એમાં આત્મન શબ્દ આવે છે. યતો વૈમાની ભૂતાનીમાં આત્મન શબ્દ નથી આવ્યો, પણ તસ્માદ એતસ્માદ આત્મન સંભૂત આકાશાદ વાયુ વાયુ અગ્નિ, એ તો બધું એ શ્રુતિ તો ખ્યાલ છે ને. તો એ શ્રુતિની અંદર આત્મન શબ્દ જે પંચમી વિભક્તિ, હા, ક્રમ સૃષ્ટિ વાળી, હા. તો આત્મન શબ્દમાં પણ પંચમ વિભક્તિ છે. તેથી આ બંને શ્રુતિની એક વાક્યતા જો જોઈએ કે યતો વા ઇમાની ભૂતાની જાયંતે, એટલે કે યત જે છે એ પણ પંચમ છે, અને એતસ્માદ તસ્માદ વા એતસ્માદ આત્મન સંભૂત, આત્મન એ શબ્દ પણ પંચમ વિભક્તિ. એટલે નિમિત્ત કારણમાં સંદેહ નથી, કેમ કે પંચમ વિભક્તિ છે. આવી સમજમાં? તો સંદેહ હવે ક્યાં છે? તો કહે છે કે હા, સંદેહ હવે અમે કહીએ ને તો પછી સંદેહ એ છે કે જો બંને શ્રુતિમાં યત અને આત્મન પંચમ વિભક્તિમાં યુઝ કર્યા હોય તો તમને નિમિત્ત કારણમાં તો સંદેહ નથી. તો સંદેહ ક્યાં છે? સંદેહ કહે છે સંદેહ સમન્વયમાં છે, તો પછી સમવાયમાં છે. સમવાયમાં સંદેહ છે અમને. એટલે એ કારણમાં મહાપ્રભુજી કહી રહ્યા છે. હા, નહીં, એ ઇન્ટ્રોડક્શન છે એકચ્યુઅલી. અચ્છા અચ્છા, પોતે કરી રહ્યા છે ને, પોતે. એટલે કારણ કે અધિકરણ સ્ટાર્ટ કરવા માટે તે તો જોઈએ ને. નહીં તો અધિકરણ જ સ્ટાર્ટ નહીં થાય. વિષયો વિષયશ્ચૈવ પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ. પેલા વિષય ને સંશય તો જોઈએ ને, એના વગર અધિકરણ સ્ટાર્ટ નહીં થાય. તો એ મહાપ્રભુજી એ આખો બેકગ્રાઉન્ડ બાંધી રહ્યા છે કે આમાં જે સૂત્રની જે વેલિડ છે, આ વેલિડ અધિકરણ કેમ છે. નહીં તો ઇનવેલિડ અધિકરણ થઈ જશે ને એકદમ. અધિકરણની વેલ્યુ જ નહીં રહી જાય. અધિકરણની વેલ્યુ નહીં રહી જાય તો સૂત્રની વેલ્યુ નહીં રહી જાય, પછી કશાયની વેલ્યુ જ નહીં રહી જાય. તો સંદેહ જ ન હોય તો અધિકરણ જ સ્ટાર્ટ ન કરવો જોઈએ. રાઈટ? એ તો સમજમાં આવે ને. સંદેહ કશો હોય જ નહીં તો અધિકરણ શા માટે સ્ટાર્ટ કરવો જોઈએ? સ્ટાર્ટ જ ન કરવો જોઈએ. કારણ કે અધિકરણ નો અંગ શું છે? વિષયો વિષય. એના માટે સંશય તો જોઈશે જ. ઓકે, તો સંશય બાંધી રહ્યા છે કે કેમ આ સંશય, એટલે સંશય બરાબર છે એમ. there is a valid સંદિગ્ધતા to initiate વિચાર ઓફ સમન્વયાધિકરણ. એ મહાપ્રભુજીને કોઈ એમ કે છે કે નહીં નહીં એમાં શું સંદેહ છે? કશો સંદેહ નથી. મહાપ્રભુજી કહે છે નહીં, સંદેહ થઈ શકે છે, એટલે અધિકરણ જરૂરી છે. જરૂરી છે. ઓકે, સમજમાં? તો સંશય તો જરૂર હશે, એટલે સંશયની વેલિડનેસ અહીંયા ચેક કરી રહ્યા છે કે હા સંશય છે કે નથી. સંશય હોય તો કેવા પ્રકારનો સંશય, નથી તો પછી અધિકરણ શરૂ ના કરવો જોઈએ. બરાબર. તો એ કહી રહ્યા છે કે હા, સંશય નિમિત્ત કારણમાં હવે સંશય રહ્યો નથી, કેમ કે પંચમ વિભક્તિ તો છે જ. તો પછી સંશય આવ્યો ક્યાં? તો સંશયમાં કહે છે કે ઉપાદાન કારણત્વમાં સંશય આવ્યો.
ઉપાદાન કારણનો શ્રુતિ આમાં તો કોઈ પણ ઉપાદાન તો અહીંયા શ્રુતિ કહેતી જ નથી ક્યાંય પણ. યતો વા ઇમાની ભૂતાની ને તસ્માદ વા એતસ્માદ આત્મનો આકાશ સંભૂત, એમાં ક્યાં તમને ઉપાદાનત્વ નું વર્ણન છે? ચોખ્ખું ઉપાદાનત્વ નું વર્ણન છે નહીં. તો એમાં સંશય આવ્યો ને હવે. તો એથી કહે છે તેથી આ અધિકરણને હવે શરૂ કરવું જોઈએ. There is a valid question, there is a valid doubt, and since there is a valid doubt, we should initiate the discussion of Samanvayadhikaran. હવે સમજ આવી ને? તો એ જે નિમિત્ત કારણ હોવામાં શ્રુતિ ઇઝ પ્રૂફ. સમજમાં આવ્યું ને? અને સમવાયી કારણને સમજવા માટે શ્રુતિ મળતી નથી, સંદેહ આવી જાય છે. આવ્યું સમજમાં? So now let's initiate a discussion कि whether Brahma is samvayi karan of Jagat or not. That is why the સમન્વયાધિકરણ જે છે એ વેલિડ અધિકરણ છે, એનો વિચાર આગળ થવો જોઈએ. સમન્વયાધિકરણ વેલિડ છે અધિકરણ. સમજ આવ્યું હવે? વેદાંતાધિકરણ માલાની અંદર પુરુષોત્તમજી કહે છે ओके ततः तृतीये एकसूत्रे समन्वयाधिकरणे ब्रह्म जगतः कर्त्री निमित्त च इति चेत् किं जगत समवायी इति आशंकया आरोपित आगंतुक रूपेण समनुगमात् ब्रह्मैव जगत समवायी इति निर्णीतम् तेन अभिन्न निमित्तोपादान वादो अस्मिन् शास्त्र इति बोधितम. આટલું પુરુષોત્તમજી સમન્વયાધિકરણ માટે કહી રહ્યા છે. અધિકરણાર્થ. તો એમાં વિષય શું છે? બ્રહ્મ. સંશય શું છે? તો કહી રહ્યા છે બ્રહ્મ જગતનો કર્ત્રી છે અને નિમિત્ત કર્ત્રી પણ સમજમાં આવે છે, પણ શું તે સમવાયી કર્ત્રી પણ છે કે નહીં, એ સંશય આવી રહ્યો છે. સમજમાં આવ્યું? તો એમાં અધિકરણાર્થ શું છે કે વિષય હતો બ્રહ્મ, સંશય હતો કે શું તે સમન્વિત પણ છે જગતમાં કે નહીં, એ સંશય. પૂર્વ પક્ષ કહે છે કે નહીં, એ આરોપિત છે કે આગંતુક રૂપથી સમન્વિત થાય છે પણ શુદ્ધ રીતે સમન્વિત નથી, એ પૂર્વ પક્ષ થયો. અને ઉત્તર પક્ષ એમ કે છે કે નહીં, એ શુદ્ધતયા બ્રહ્મ જ જગતનો સમવાયી કારણ છે. આ આપણો ઉત્તર પક્ષ થયો. તેથી અને હવે સંગતિ જસ્ટિફિકેશન કેવી રીતે આપવું, તો ભાષ્ય જોઈશું ત્યારે જસ્ટિફિકેશન આપીશું. પણ તેથી કરીને આપણો વાદ કહે છે તેન અભિન્ન નિમિત્તોપાદાન વાદો અસ્મિન શાસ્ત્ર ઇતિ બોધિતમ. આ શાસ્ત્રમાંથી આપણને હવે શું મળ્યું? આ સૂત્રમાંથી તો કહી રહ્યા છે તેથી કરીને જયારે સમન્વયાધિકરણ સમજી જઈશું આપણા હિસાબથી, તો બ્રહ્મ જે છે એ જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન વાદ ઉભરશે. એટલે નિમિત્ત ઉપાદાન વાદ આપણો વાદ સમજાશે. અભિન્ન નિમિત્તોપાદાન વાદ. ત્યારે આટલો અહીંયા સુધી આપણે સમજીશું ત્યારે અભિન્ન નિમિત્તોપાદાન વાદ આપણો સમજાશે એમ કહી રહ્યા છે આના દ્વારા. એટલે ખાલી નિમિત્ત નથી. ખાલી નિમિત્ત હોય તો બે પ્રોબ્લેમ આવ્યા, એ મેં તમને સમજાવ્યા. ખાલી સમવાય હોય તો પણ એ પેલા પ્રોબ્લેમ આવી શકે છે. અભિન્ન બંને છે પણ એ પ્રોબ્લેમ તો રહેશે જ ને. તો હવે
એ બધા પ્રોબ્લેમ્સ હવે ડીલ કરવાના છે જસ્ટિફિકેશન ની અંદર, ભાષ્યની અંદર. એ બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે હવે. જો તમે સમવાયી ગણો ને બ્રહ્મને તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે. શું એ આરોપિત છે સમવાયી કે એ વ્યવહારિક સમવાયી કારણ છે, કેવા પ્રકારનો સમવાયી કારણ છે એ તો જેમ કે માયાની અંદર એનો પ્રતિબિંબ પડે તો એમાં પણ એ બ્રહ્મ તો સમવાયી ગણાશે જ ને, પણ એ આરોપિત સમવાયી ગણાશે. એ રીતે કયા પ્રકારનો હવે આ સમવાયી કારણ છે? વ્યવહારિક સમવાયી કારણ છે, વ્યવહારિક નિમિત્ત કારણ છે, પારમાર્થિક કારણ છે, સમજવાય ને? એ બધાનું ડિસ્કશન હવે ચાલુ થશે કે, અને જે મહાપ્રભુજી સમન્વયનો અર્થ હવે એકવાર સમજી લો. મહાપ્રભુજી સમન્વયાધિકરણનો અર્થ શું સમજી રહ્યા છે? જગતના રિલેશનમાં બ્રહ્મ સમન્વિત છે. આવ્યું સમજમાં? પણ જે બીજા આચાર્ય જે છે એમ નથી ગણી રહ્યા. બીજા આચાર્ય એવું નથી ગણી રહ્યા. બીજા આચાર્ય એમ ગણી રહ્યા છે કે અહીંયા સમન્વયાધિકરણ એટલે કે શ્રુતિઓનો સમન્વયાધિકરણ થઈ રહ્યો છે. વાત સમજમાં આવી રહી છે? એટલે ધવલભાઈ એક પ્રશ્ન, એટલે સમન્વય એટલે ભળેલો છે એમ અર્થ કરવાનો આપણે સાદી ભાષામાં? સમન્વયના બે અર્થ થાય. સમન્વયનો એક અર્થ એવો થાય કે કોઓર્ડિનેશન, અને બીજો સમન્વયનો અર્થ થાય કે એ ઉપાદાન છે. અચ્છા. હા, અર્થ થાય સમન્વય અર્થ નો. અચ્છા અચ્છા. એટલે એમાં ભળેલો એવો અર્થ ખોટો છે. સાંભળી લો. સમ્યક અન્વયાત ઇતિ સમન્વય. હા, સમ્યક. અચ્છા. સારી રીતે જેનો અન્વય હોય તે સમન્વય. ઓકે. સમ્યક અન્વયાત. સમજમાં? હા. તો સારી રીતે જેનો અન્વય હોય તે સમન્વય. બીજો અર્થ એ પણ થાય કે સારી રીતે કોઓર્ડિનેશન હોય. કોઓર્ડિનેટેડ હોય, વેલ કોઓર્ડિનેટેડ હોય તો એને પણ સમન્વિત કહેવાય, સમન્વય કહેવાય. વેલ કોઓર્ડિનેટેડ અથવા તો ઉપાદાનતયા અન્વિત. તો અન્વિત હોય કે કોઓર્ડિનેટેડ હોય, કયો અર્થ લેવો? કોઓર્ડિનેશન નો અર્થ લેવો કે અન્વય નો અર્થ લેવો, ઉપાદાન નો અર્થ લેવો? હવે એ પ્રોબ્લેમ થઈ ગયો ને. સમન્વય સત્તુ સમન્વયાત, તો સમન્વયાત ની અંદર તો કોઓર્ડિનેશન પણ આવે અને ઉપાદાન નો પણ અર્થ આવી શકે. બે અર્થ આવી શકે ને. હવે બે અર્થમાંથી તમે કયો ચૂઝ કરવા માંગી રહ્યા છો? બંને ખુલ્લા છે. હવે મોસ્ટ ઓફ આચાર્ય બધા એમ કે છે કે અહીંયા સમન્વયનો અર્થ છે કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન એટલે કે આગળ જે જન્માદ્યધિકરણ છે તેમાં બધા શ્રુતિઓનો કોઓર્ડિનેશન છે એવું સૂત્રકાર જણાવી રહ્યા છે. મહાપ્રભુજી કહે છે નહીં, એ ખોટું છે, એવો અર્થ ના કરી શકાય. એ સમજમાં આવ્યું શું કહેવા માંગી રહ્યો છું? બહુ ક્લિયર નથી થતું મને. અન્વિત નથી માનતા એમ. અન્વિત નથી માનતા. જે બીજા આચાર્ય જે છે તે સમન્વયાધિકરણનો અર્થ જયારે કરે છે કે આ અધિકરણમાં સંશય શું છે, સમન્વયનો અર્થ બધા આચાર્ય એમ લઈ રહ્યા છે કે અહીંયા સમન્વયનો અર્થ ઉપાદાન તરીકે જોઈએ, સમન્વયનો અર્થ કોઓર્ડિનેશનના અર્થમાં લેવો જોઈએ. એટલે કોઓર્ડિનેશન કોની સાથે? શ્રુતિઓ બધી એકબીજાની સાથે કોઓર્ડિનેટ છે એમ? એક્ઝેક્ટલી. શ્રુતિઓ જે છે એ એકબીજાની સાથે કોઓર્ડિનેટેડ એક જ અર્થનો બોધ કરી રહી છે. ઓકે. કયો અર્થ? તો કહે છે કે આગળનો જે સૂત્ર હતો એ સૂત્રનો અર્થ કહી રહ્યા છે. સમજ આવ્યું? અચ્છા. એટલે પાછળ જે કહી ગયા ને આપણે, પાછળ જન્માદશી એ શ્રુતિઓ જે છે એની સાથે આનો સમન્વય કરી રહ્યા છે, કોઓર્ડિનેશન. હા, એ કહી રહ્યા છે કે જન્માદ્યસ્ય હતા એમાં જે આપણે જે કર્યું એમાં બધા શ્રુતિઓની સમન્વયતા છે. અચ્છા. એ
ત્રીજા સૂત્રથી કહેવાય રહ્યું છે. હા 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 બરાબર. એટલે પેલું સમવાયી કારણ નહીં, અહીંયા સમવાયી કારણ તો આવતું જ નથી અહીંયા એ લોકોના મન. હા હા હા. એ લોકોને એમ લાગે છે કે આગળનો જે જન્માદ્યસ્ય યથાશાસ્ત્રયોની વાત, એમાં જે બધું પ્રૂવ કર્યું અમે, એમાં બધી શ્રુતિઓનો સમન્વય છે, બધી શ્રુતિઓનો કોર્ડિનેશન થઈ જાય છે એમ, કોઈ શ્રુતિ બાદ નથી. બધી શ્રુતિઓ બધી કોર્ડિનેટેડ થઈને એક જ અર્થ પ્રમાણે બોલી રહી છે કે જન્માદ્યસ્ય યથામાં બ્રહ્મ જગતનો કર્તૃ છે. બસ એટલું જ. બરાબર. નથી, બધી શ્રુતિઓનો સમન્વય છે એવો અર્થ બીજા આચાર્યો કરી રહ્યા છે. હા. આ મહાપ્રભુજી કહે છે કે નહીં, એ ખોટી વાત છે. એવી રીતે જો તમે અર્થ કરો, આખા અધ્યાયનો જે અર્થ છે એ સમન્વયાધ્યાય છે. હવે આખા અધ્યાયનો સમન્વયાધ્યાય ખાલી એક જ સૂત્રમાંથી બધું ખબર પડી જતી તો આખો 3 થી લઈને છેલ્લા સુધીનો બધા સૂત્ર વ્યર્થ થઈ જશે. તમે જો એમ કેતા હોય કે આનો સમન્વય અહીંયા છે, અરે ભાઈ સમન્વય તો હજુ બતાવવાનો છે. we are in a process of defining સમન્વય. એ પ્રોસેસ ની અંદર તમે અધવચ્ચે તમે એમ કહી દો કે હા સમન્વય થઈ ગયો, તત્તુ સમન્વયાત, તો તત્તુ સમન્વયાત પૂરું થઈ ગયું તો બધું પૂરું થઈ ગયું, બધાનો સમન્વય આવી ગયો. હવે બધાનો સમન્વય આવી ગયો તો ચોથો તો સૂત્ર ઇનિશિએટ જ ન કરવો જોઈએ, ચોથો સૂત્ર આવવો જ ન જોઈએ, સીધો બીજો અધ્યાય આવવો જોઈએ. બરાબર. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? જો સમન્વય અધિકરણ બધી શ્રુતિઓનો સમન્વય છે એમ જો અર્થ કરી દો તમે, તો પછી આખા અધ્યાયનો અર્થ શું રહ્યો? 3 જ સૂત્રમાં બધું વાઇન્ડ અપ થઈ ગયું. રાઈટ. એક પહેલાનું, બીજું ને આ ત્રીજું, એમાં બધું પૂરું થઈ જાય. રાઈટ. તમે અહીંયા ત્રીજા સૂત્રમાં તમે એવા કન્ક્લુઝન પર આવી જાય કે હા તેથી બધી શ્રુતિઓનો સમન્વય. એ તો હજુ પ્રૂવ કરવાનું છે તમારે. એ તો આપણા અત્યારે ચાલી રહ્યો છે ટોપિક, હજુ સમન્વય અધ્યાય હજુ તો ચાલી રહ્યો છે. વી આર અબાઉટ ટુ એસ્ટાબ્લિશ કે બધી શ્રુતિઓનો સમન્વય છે. એ આખા અધ્યાયનો અર્થ છે સમન્વય અધ્યાયનો. એ આખા અધ્યાયને તમે કેન્સલ કરીને ત્રીજા સૂત્રમાં એવી રીતે કેવી રીતે તમે કન્ક્લુઝન પર પહોંચી જાવ કે બધી શ્રુતિઓનો સમન્વય છે? એ તો ન પહોંચી શકાય ને. ના. અચ્છા, જો તમે આગળના સૂત્રથી સમન્વય કરો તો એ તો તમે આગળના સૂત્રમાં ઉત્તર પક્ષમાં તો કરી જ દીધો હશે ને સમન્વય. હા, કે બરાબર એકત્રી છે એમ, કે જગતનો બ્રહ્મ જ કત્રી છે એમ તમે કહી દીધું, એ તો સિદ્ધ થઈ ગયું. પછી હવે કહેવાની શી જરૂર કે તત્તુ સમન્વયાત? અને જો તત્તુ સમન્વયાત બધી શ્રુતિઓ કે કરતી, જન્માદ્યસ્ય ને એકલી નહીં પણ બધી શ્રુતિઓનો કોર્ડિનેશન, એવું જો તમે સમજતા હોય તો પછી આખો ઉચ્છેદ થઈ ગયો અધ્યાયનો. અધ્યાય જ ઉચ્છિત થઈ ગયો. આગળના બીજા બધા જ સૂત્રો ઉચ્છિન્ન થઈ ગયા. હા, બધા એમ. એ વાત તમારે બરાબર થાય. બધા જ નકામું થઈ ગયું ને પછી તો કઈ કરવાની જરૂર જ ના રહી. હા, પછી એન્ડ કરી દો અધ્યાય ને આગળ વધો, બીજો અધ્યાય લો. હવે અવિરોધાધ્યાય લઈ લો. હવે તત્તુ સમન્વય તો તમે કહી દીધું કે બધું સમન્વિત છે, બધોનો સમન્વય છે, બધી શ્રુતિઓનો એકબીજાની સાથે કોર્ડિનેશન છે. કોર્ડિનેશન છે તો પછી પૂરી થઈ ગઈ, ચાલો આગળ વધો. હવે સમજમાં આવ્યું? તો સૂત્રનો પ્રકરણથી અર્થ સંગત જ નથી થઈ રહી, અધ્યાયથી અર્થ જ સંગત નહીં થઈ રહ્યું. સમજમાં આવ્યું ને? સૂત્રનો અર્થ જે તમે લઈ રહ્યા છો એ અધ્યાયની સાથે વિરોધી છે, વિરોધી લાગતો અર્થ છે. અધ્યાયના રિલેટેડ હોવો જોઈએ સૂત્રનો અર્થ. સમજમાં આવ્યું ને? જેનો અધ્યાય હોય, જેનામાં એ સૂત્ર હોય, એ સૂત્રનો અર્થ પેલા અધ્યાયના અર્થથી વિરોધ જતો ન હોવો જોઈએ. બરાબર.
અને એ ઉચ્છેદ ન કરતો હોવો જોઈએ અધ્યાયનો સ્વયં જ કે ચલો અધ્યાયનો જ બધું પૂરું થઈ ગયું, પછી અધ્યાય આગળ ચલાવવો ન જોઈએ. નહીં તો એ મહાપ્રભુજી ના પાડી રહ્યા છે કે નહીં 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 નહીં, એ અહીંયા નહીં ગણી શકાય. વચ્ચે આવે છે, ભાષ્યની અંદર જ વચ્ચે આવે છે કે જો તમે સમન્વયનો અર્થ કોઓર્ડિનેશન લેતા હોય, હળવેથી કહ્યું છે, આપણને ખબર પણ ન પડે કે અહીંયા એવું કહી ગયા એ, પણ એ છે, તમે વાંચ્યું હોય ને એ તો તેમાં મળશે એ પોઈન્ટ. એમાં જો અહીંયા જ છે, એક સેકન્ડ હું તમને કહું, હજુ એ બધેથી આવ્યો નથી હું, પણ આ જસ્ટ તમને એક જે પોઈન્ટ જે છે આપણું એ કહી રહ્યો છું. વાચારંભણમ વિકારો નામ ધ્યેયમ મૃતિકા ઇત્યેવ સત્યમ. એમાં તો બધી બહુ ફાઇટ થયેલી છે. વાચારંભણમ નામ ધ્યેયમ જે છે ને શ્રુતિ, એમાં તો જબરદસ્ત ફાઇટ છે. એ આપણે લઈશું. એ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ શ્રુતિ છે. વાચારંભણમ નામ ધ્યેયમ વિકારો મૃતિકા ઇત્યેવમ સત્યમ. બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્રુતિ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. પણ એ પછી લઈશું. પણ હું અત્યારે જે પોઈન્ટ કહેવા માંગી રહ્યો છું ને એ આ છે. ક્યાં ગયું? હા જો, એટલે આ જે છે ને આ પોઈન્ટમાં રામાનુજાચાર્યજી મેં મુખ્યત્વે તો આવું ગણી રહ્યા છે, સમવાય. ઓકે, તો આ અધિકરણ થઈ ગયું ને, અધિકરણાર્થ સમજમાં આવી ગયું. સૂત્રાર્થ જોઈ લઈએ. સૂત્રાર્થ શું કહે છે જુઓ. મને લાગે છે મેં જે સમજાવ્યું ને એ જ છે સૂત્રાર્થ, પણ બહુ આમ ખાસ નથી, પણ સૂત્રાર્થ આપણે જોઈ લઈએ. મરીચિકા ઓપન કરી બધા. મરીચિકામાંથી આપણે સૂત્રાર્થ લઈ લઈએ. હા, મરીચિકામાં આપણા વ્રજનાથજી કહે છે કે તું શબ્દ પૂર્વ પક્ષમ વ્યાવર્તયતી. હવે તું સમન્વયાત આટલા પદ નીકળે છે. તો એમાં જે તું શબ્દ આવે ને અવ્યય, મેં તમને લાસ્ટ ટાઈમ સમજાય તો એટલે હવે હું અત્યારે નથી સમજાવવાનું કે અવ્યય એટલે શું. અવ્યય શબ્દ છે તે તું શબ્દ જે છે એ અવ્યય છે. તો અવ્યય છે તો તું શબ્દ નો અર્થ શું થાય છે કે આગળ કહ્યું છે તેનાથી હવે કઈક જુદું. જે પૂર્વ પક્ષ કહે છે તેનાથી જુદું. સમજવાયું? એટલે તું શબ્દ જે છે એમાં એ કહે છે કે પૂર્વ પક્ષમ વ્યાવર્તયતી. પક્ષનો વ્યાવર્તન કરવા માટે તું શબ્દ લગાવે છે. પૂર્વ પક્ષ શું હતો કે સમન્વય નથી. સમજવાયું ને? ખાલી નિમિત્ત છે, સમન્વય નથી. આવ્યું સમજમાં? તો સમન્વય તો શું પ્રોબ્લેમ થઈ જાય? વિકૃત થઈ જાય. હા, સમન્વય ગણો તો વિકૃત આવી જાય ને. એના કારણે શું છે કે પૂર્વ પક્ષ એમ કહે છે કે નહીં 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 સમન્વય નથી ભાઈ. પણ પૂર્વ પક્ષને વ્યાવર્ત કરવા માટે કહે છે નહીં, તું શબ્દ જ મૂકેલો પૂર્વ પક્ષ માટે જ છે. સૂત્રકારે તું શબ્દ પૂર્વ પક્ષને વ્યાવર્તન કરવા માટે તું શબ્દ મૂકેલો છે. એટલે નિમિત્ત કારણ ગણો અને સમન્વય કારણ ન ગણો તો એમ કે છે નહીં 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 એ સમન્વય પણ છે એમ. હવે કહે છે તદ બ્રહ્મૈવ સમવાયી કારણમ. તેથી બ્રહ્મ જો બ્રહ્મ જ લગાવો તે બ્રહ્મ જ સમવાયી કારણ છે. એટલે બીજો કોઈ ભેળસેળ નથી સમવાયી કારણમાં કે થોડુંક ભેળસેળ કરો એની અંદર, થોડોક બ્રહ્મ રાખો, થોડોક પ્રકૃતિ રાખો, થોડોક પરમાણુ રાખો.
બધું ભેળસેળવાદ નથી. સમજાય? શુદ્ધ બ્રહ્મ. બ્રહ્મ જ સમવાયી કારણ છે. તદ બ્રહ્મ ઇવ સમવાયી કારણમ. ઠીક છે. પછી કહે છે કુત સમન્વયાત. કેમ? સાથી. કેમ સમન્વયાત? વાય? પ્રશ્ન તો પૂછવો પડે ને, કેમ સમવાયી કારણ ગણો છો તમે? વાય? કુત સમન્વયાત. તો કહે છે ઓ અચ્છા સાથી. તો ચલો હું આન્સર આપું. અસ્થિ ભાતિ પ્રિયત્વેન સચ્ચિદાનંદ રૂપેણ સમ્યક અનુવૃત્તત્વાત. તો કહે છે કે હા, અમે એ પ્રશ્નનો જવાબ આપીએ કે અસ્થિ ભાતિ પ્રિયત્વેન છે એ એના છેમાં એ જાણકાર છે, અને તે જાણકાર પણ છે કે તે પોતે છે, અને તેમાં તે આનંદિત પણ છે. તેથી ભાતિ અને પ્રિયત્વ 3 ગુણ થયા ને. અસ્થિ, ભાતિ અને પ્રિય એટલે કે અસ્થિ માને છે, સોરી, હા, એટલે સદ, ચિદ અને આનંદ. આનંદ. હા, એટલે અસ્થિ ભાતિ પ્રિયત્વ એને સમજમાં આવ્યું ને. હા, પ્રિયત્વે આનંદ. બરાબર. અસ્થિ એટલે છે, ભાતિ એટલે તે છે, એને જ્ઞાન છે, અને પ્રિય એટલે કે આનંદ. પ્રિયત્વેન. કેમ કે જ્ઞાન એ ચીજનો ધર્મ છે, રાઈટ ને? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલા માટે આપણે પ્રિયત્વ ગુણ ગણીએ છીએ. આપણે આનંદાત ધ્યેવ ખલવિમાની ભૂતાની જયંતે, એ તો ઠીક છે, પણ બધાને પ્રિય કેમ લાગે છે? કેમ કે આનંદ ધર્મ છુપાયેલો છે, એટલે બધું પ્રિય લાગતું હોય છે. આનંદ ધર્મ ન છુપાયેલો હોત તો પ્રિય લાગત નહીં. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એ શ્રુતિના કારણે આનંદના લીધે પ્રિયત્વ ગુણ પણ ધર્મ આવ્યો ને. તો સદના લીધે ક્રિયાશક્તિ આવી, એટલે સદ એઝ એ કારણ, અને કાર્ય ઉત્પન્ન થયું સદમાંથી ક્રિયાશક્તિ, ક્રિયા ઉત્પન્ન થઈ. એઝ એ કારણ જ્ઞાન, ચિદ, તો એઝ એ કાર્ય શું ઉત્પન્ન થયું? જ્ઞાન ઉત્પન્ન થયું, જ્ઞાન શક્તિ. અને એઝ એ કારણ આનંદ, કાર્ય તરીકે શું ઉત્પન્ન થયું? પ્રિયત્વ થયું. સમજમાં આવ્યું ને? ઇનફાઇનાઇટ કારણ તરીકે તો આનંદ ને શું કહીશું આપણે? ધવલભાઈ, એ સદ ચિત્તનું ફરી સમજાવો. એટલે સદ જે છે એ કારણ તરીકે સદ, અને કાર્ય તરીકે ક્રિયા. અને હોવાપણું એવું બી ખરું કે નહીં? હા, હોવાપણું એ કારણ તરીકે, કાર્ય તરીકે ક્રિયાશક્તિ થશે ને. હવે કાર્ય તરીકે તો અચ્છા. એવી રીતે ભાતિ, તો ચિદ જે છે એ કારણ તરીકે ચિદ ધર્મ, ચેતન ધર્મ હશે, અને કારણ તરીકે જ્ઞાન શક્તિ થશે ને. એવી રીતે આનંદ અનલિમિટેડ છે, અપરિચ્છિન્નતા, અને કાર્યત્વે અસ્થિ પ્રિયત્વેન સચ્ચિદાનંદ રૂપેણ. સચ્ચિદાનંદ રૂપેણ અસ્થિ ભાતિ પ્રિયત્વેન સમ્યક અનુવૃત્તત્વાત. એની સમ્યક અનુવૃત્તત્વાત એટલે કે સારી રીતે અન્વિત થાય છે. કઈ રીતે સારી રીતે અન્વિત થાય છે? અસ્થિ, ભાતિ અને અન્વિત, સારી રીતે અન્વિત થાય છે. સમ્યક અનુવૃત્તત્વાત એટલે સમન્વયાત. સમજવાયું? સારી રીતે અન્વિત થાય છે એટલે જોવા મળે છે. જાગતિક પદાર્થોમાં તો જોવા મળે છે ને. જાગતિક પદાર્થમાં અસ્થિ છે, કોઈ જાગતિક પદાર્થમાં ભાતિ છે અને અસ્થિ બંને છે, અને કોઈ પદાર્થમાં અસ્થિ ભાતિ પ્રિયત્વ 3 ગુણ મળે છે. તો એ આવ્યા ક્યાંથી? તો પછી એ ગુણ અન્વિત તો મળે છે ને. યસ, સમજમાં આવ્યું?
એ અન્વિત તો મળે છે કે નહીં? સમજવાય ને? જેમ માટીના ધર્મો ઘડામાં અન્વિત થાય છે કે નહીં? માટીના જે ધર્મો હોય છે એ ઘડામાં આવીને અન્વિત થતા હોય છે કે નહીં? ઘડામાં તો અન્વિત હોય છે જ ને. જેમ કે માટી સોલિડ ફોર્મ છે તો ઘડામાં જઈને કઈ ગેસિયસ ફોર્મમાં થઈ જાય માટી? ના થાય ને. સોલિડ ફોર્મમાં જ વળી પાછો રહેતો હોય છે ને. તો જયારે ઘડાની અંદર સોલિડ ફોર્મ મળતું એનો મતલબ કે માટીનો જ ગુણ આવ્યો છે ને. બરાબર. માટીનો જ ગુણ આવ્યો હોય તો ઘડામાં આવ્યો હોય ને. નહીં તો ઘડામાંથી પ્રકટ કેવી રીતે થાય ગુણ? બ્રહ્મના ધર્મો જગતમાં અન્વિત છે. હા, બ્રહ્મના ધર્મો એટલે કે કયા ધર્મો? અસ્થિ ભાતિ પ્રિયત્વેન. આ ધર્મો જગત અન્વિત છે. કાર્યરૂપ જગતમાં અન્વિત છે. સમજવા આવ્યું ને? તેથી નામરૂપયો કાર્યરૂપત્વાત. એમ પણ કહે છે કે અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. એ પણ શ્રુતિ કહે છે એવું. તો સમજવાય ને? તો અસ્થિ ભાતિ પ્રિયત્વનો અન્વય છે તેમ નામરૂપનો પણ અન્વય તો દેખાય છે. તો એ શંકાના ઉત્તરમાં પછી આ શ્રુતિ પણ આવી શકે છે કે અનેન જીવાત્મેન આત્મના અનુપ્રવિશ્ય નામરૂપે વ્યાકરવાણી. તો નામરૂપ આગંતુક છે અને ઉત્પત્તિ પછી આવે છે. તેથી કરીને નામરૂપ કાર્યરૂપ હોવાથી બ્રહ્મના સમવાયિત્વના સાથે તેને સંબંધ હોવો જ ન જોઈએ. કેમ કે ઉત્પત્તિ પછી આવે છે આ બધું. ઉત્પત્તિ જે પછી આવતું હોય જે બધું એમાં પછી સમવાય કેમનું ગણવું? એટલે કહે છે કે અતઃ સ આત્માનમ સ્વયં કુરુત ઇતિ શ્રુતેર બ્રહ્મણ એવ સમવાયિત્વમ. શ્રુતિ તો કહે છે સ આત્માનમ સ્વયં કુરુતે. તો એનાથી તો એ સમજમાં આવે છે કે એ સમન્વયિત્વનો ગુણ સમજમાં આવે છે. તો પછી એ શ્રુતિથી તો કે સ આત્માનમ સ્વયં કુરુતે ઇતિ શ્રુતિ. એનાથી તો સમજમાં આવે છે કે પોતાની જાતે જ કરે છે. તે પોતામાંથી કરે છે અને પોતાની જાતે કરે છે અને પોતાને યુઝ કરીને કરે છે. એવું તો લખ્યું જ છે શ્રુતિમાં. અને પોતે જ થાય છે એવું લખ્યું છે. સ્વયં કુરુતે, પોતે કરે છે. ચલો ઠીક છે, એવું પણ સમજમાં આવે છે. તો તેથી કરીને સમવાયિત્વ તો ખબર પડે છે આ શ્રુતિથી. નિમિત્તત્વંતુ સર્વવાદી સંમતસ્વ. નિમિત્ત કારણનું તો બધાને માન્ય છે જ. તો આટલું સમજમાં આવ્યું ને? તેથી કહે છે કે હા, તેથી સમ્યક અનુવૃત્તત્વાત ના કારણે સમન્વયાધિકરણમાં. એટલે હવે સૂત્રનો અર્થ શું થયો એટલું જ સમજવાનું છે. હવે પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ એ બધું પછી આવશે. સૂત્રનો અર્થ એ સમજો કે સૂત્રનો અર્થ આપણે શું લેવો પડશે કે સમ્યક અનુવૃત્તત્વાત ઇતિ સમન્વયાત કેમ અસ્થિ ભાતિ પ્રિયત્વે. સમજવાયું? એવું સૂત્રનો અર્થ થશે ને. તત્તુ સમન્વયાત. તો તું શબ્દ પક્ષ વ્યાવર્તયતિ. તું શબ્દ કેમ મૂક્યો? કારણ કે પૂર્વ પક્ષ શું કહેતો હતો કે સમન્વયીકરણ ના હોઈ શકે. સૂત્રકાર કહે છે હોવો જ જોઈએ સમન્વય. પાઠ ખોટો છે. કેમ કે તમે એમ કહી રહ્યા છો કે સમન્વય હોવાથી વિકાર ઉત્પન્ન થઈ જશે, પણ શ્રુતિ એમ કહે છે વિકાર નથી ઉત્પન્ન થતી. શ્રુતિ એમ ચોખ્ખું કહે છે આત્માનમ સ્વયં કુરુતે. તો હવે તો સમન્વય ગણવો પડશે કે નહીં જગતમાં? કેમ? બીજો રીઝન પણ છે. અસ્થિભાતિ પ્રિયત્વ એને બધું મળે છે. સ્વયં બ્રહ્મ સચ્ચિદાનંદ છે. જગતમાં પણ એ જ અસ્થિભાતિ પ્રિયત્વ એને ગુણ કાર્યરૂપના મળે જ છે જગતમાં. તો સમન્વય કેમ ન ગણવો જોઈએ? ગણવો જ જોઈએ ને. હવે એ ઘણા બધા પૂર્વ પક્ષ આવશે, ઉત્તર પક્ષ આવશે. ઘણું બધું હવે અત્યારે સમજવાનું છે કે એમાં કેવી રીતે શું આવશે. એ આપણે હવે કાલે જોશું. પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ
ધવલભાઈ તમે આને દોડાઈ નહીં શકો હો. હા શું કહ્યું? આને તમે દોડાઈ નહીં શકો. હા એટલે કે તમને લાગે છે કે થોડું અઘરું છે? હા મને તો લાગે છે તમે દોડાઈ નહીં શકો આને. અચ્છા બહુ લેન્ધી લાગે છે સમજવામાં. બહુ બધું સમજાયું છે અલગ અલગ રીતે. વિરુદ્ધ ધર્માશ્રય અને વૈષમ્ય નૈર્ગુણ્ય ને બધું ઘણું બધું સમજાયું છે. આવિર્ભાવ તિરોભાવ ને. ધવલભાઈ તમે બાવાનું વાંચશો ને પેપર, એમાં તો એમાં જ લગભગ 4-5 પાના એમાં છે. અચ્છા અચ્છા ઘણું બધું ભગવદ ગીતાનો દાખલો લીધો છે અને ઘણું બધું છે મોક્ષ રૂપ પુરુષાર્થ ને. એટલે તમે દોડાઈ નહીં શકો ને તો અમે નહીં સમજી શકીએ. એટલે જ મેં પહેલા કીધું. એ બધા પૂર્વ પક્ષ એકદમ ઈઝી છે. એ પૂર્વ પક્ષ સમજવામાં કોઈ બહુ એ નહીં આવે. એ બધા ઈઝી છે. મેં તમને કહ્યું ને કે આ ધ્યાનમાં રાખજો કે ક્યાંક ક્યાંક પૂર્વ પક્ષ જે છે એ આ સમન્વયનો મતલબ અહીંયા અન્વય ન સમજતા, નહીં તો પૂર્વ પક્ષ અમુક સમજ નહીં આવે. અમુક પૂર્વ પક્ષ એવું કહે છે કે અમે સમન્વયનો અર્થ કોર્ડિનેશન લઈએ છીએ. કોર્ડિનેશન લે છે. પછી તમે તમારું દીધે રાખશો ને જે સમન્વયનો અર્થ પેલો સમન્વય કે સમવાયીકરણ, તો પછી અમુક પૂર્વ પક્ષ સમજમાં નહીં આવે. કેમ કે ત્યાં એ લોકો એમ ગણે છે કે નહીં સમન્વયનો મતલબ અહીંયા કોર્ડિનેશન છે, સમવાયીકરણ નથી. કારણ કે માધવાચાર્ય સમવાયીકરણ ગણી જ ન શકે. એ પૂર્ણ દ્વૈતવાદી છે. એ કેવી રીતે ગણે કે બ્રહ્મ જે છે એ વિકૃત થઈને આવ્યો? એ તો ન જ ગણી શકે ને. એમને ઘણો પ્રોબ્લેમ થશે ને સમન્વય ગણવામાં. આપણા પેલા શાંકર મત ને ઘણો પ્રોબ્લેમ થશે સમન્વય ગણવામાં. કારણ કે એ લોકોના બ્રહ્મમાં તો બિચારો એ બ્રહ્મ તો કશું જ ન કરી શકે. ક્રિયા જ નથી ને એનામાં તો કોઈ જાતનું. બોલી ન શકે અને કરી ન શકે ને કાંઈ. એમનો બ્રહ્મ છે નહીં, કશું શું કરવાનું. નિરુપધિક બ્રહ્મ છે એમનો. બસ નિર્ગુણ નિર્વિશેષ નિર્ધર્મક બ્રહ્મ છે એમનો. એમનો બ્રહ્મ કરી ન શકે કાંઈ પણ. જે કરે છે એ બધી માયા જ કરે છે. તો એમનો હવે એ પછી તમે એમ કહો કે નહીં તો સમન્વય છે તો એમને તો બધા હાંજા ગગડી જાય. સમન્વય ગણો તો બ્રહ્મનો જગતમાં. એ તો ન જગતમાં સમન્વય ન ગણી શકે ને. સમજ આવે ને? એ લોકો નથી ગણતા બ્રહ્મનો જગતમાં સમન્વય છે. સમવાયીકરણ એ લોકોનો માયા છે. સમજમાં આવ્યું? જગતનો સમવાયીકરણ માયા છે. જગતનો સમવાયીકરણ. બીજા બધા વાત કરતા જગતમાં એવું લાગે કે માયાવાદ બહુ જોરદાર છે. હા એમનો બહુ સારો, એ બહુ અપીલિંગ છે માયાવાદ. બ્રહ્મ કરતા માયા બીજી આવી ક્યાંથી? બ્રહ્મ જ બધું હોય તો માયા ક્યાંથી આવી? બહારથી બીજે લઈ આવ્યા? માયા બ્રહ્મમાં નથી તો માયા આવી ક્યાંથી? બ્રહ્મ તો એમનું કઈ છે જ નહીં કોઈ જાતનું, એકદમ બસ વ્યાપક જ છે. તો માયા આવી ક્યાંથી? બ્રહ્મની શક્તિ જ છે. નહીં તો એ તો અજ્ઞાન છે ને માયા. અજ્ઞાન જે છે. અને એ તો એમ કહે છે કે જો બ્રહ્મ ચિદ હોય તો અજ્ઞાન બ્રહ્મમાંથી ના આવી શકે. હા તો પછી ક્યાંથી આવ્યું એ? નહીં તો એ માયા સેપરેટ એન્ટિટી છે એ લોકોનામાં. હા તો બ્રહ્મ કરતા બીજું થઈ ગયું ને, બીજું કોઈ તત્વ છે એમ થયું ને. બીજું કઈ તત્વ છે પણ એ તત્વ એવું છે કે છે નહીં એવું છે. પાછું વિવર્ત જેવું છે તત્વ. છે ને નથી એ પાછું. ઓ માયા છે પણ ખરી ને નથી પણ ખરી એમ? અજ્ઞાન રૂપા છે. ઓ બની એ તો કોઈ દિવસ ખ્યાલમાં જ નથી આવવાનું. એ તો આપણો બ્રહ્મ સારો છે. એ પદ્મામાંથી માયાવાદમાં પહોંચો નહીં અને સમજવાય તો આપણે માયાવાદી પેલું કહે છે ને કે બહુ જ વાર તમે એને કરો તો પછી તમે એને જ માનતા થઈ જાઓ.
આપણા ઠાકોરજી છે ને બસ એ સારું છે. કેમ કે માયાવાદ ની અંદર એ પ્રોબ્લેમ એ લોકોને એમ છે કે અજ્ઞાન જે છે એ બ્રહ્મનો ન ગુણ હોઈ શકે કે બ્રહ્મ તો સચ્ચિદ અને આનંદ છે. હવે એ સચ્ચિદાનંદ તો હાલ તમે સમજાવ્યું એ રીતે એમને માન્ય નથી. પણ પાછું ના, એ લોકોનો તો એક જ પિંડત્વેન છે કે જે સચ્ચિદ અને આનંદ જે છે એનો એક પિંડ, બસ એ બ્રહ્મ. હવે એમાં ભાગ ન થઈ શકે કે સદ સદ કે ચિત ચિત કે આનંદ આનંદ એવું ભાગ ન કરી શકો તમે. એના કટકા ના કરવાના. ના, એક એમ જેમ એક તમે એક દડો લો તમે, એની અંદર તમે 3 ભાગ કરી દો, એકને સદ કો, એકને ચિત કો ને એકને આનંદ કો, એવું નથી માનતા. નો, એવું નહીં ગણવાનું. એવું નહીં ગણવાનું. બધું હોમોજીનિયસ છે. સમજમાં આવ્યું? હા. હવે હોમોજીનિયસ છે એટલે પેલા 3 ધર્મ ન ગણી શકાય, એક જ ધર્મ ગણવો જોઈએ, એ એમ કે છે. હવે એ 3 ધર્મ ગણો એટલે શું છે, બધા ધર્મ નષ્ટ થઈ ગયા કે નહીં? 3 ગણો જ નહીં તમે, બધું એક જ છે એવું જ ગણો. સદ ચિદ આનંદ 3 નથી, એ એમ કે છે. બરાબર. 3 નથી કેમ નથી એનો પાછળ બહુ સારી રીતે એક્ઝામ્પલ આપે, પણ હવે અત્યારે હું આપીશ તો તમે પાછા ચક્કર ખાઈને પડી જશો પાછા કે ઓહો બાપરે આ ક્યાં ચાલુ કર્યું વળી પાછું. ના ના, આપણે આપણું સમજી લો ને પેલા, પછી જો આપણું સમજવામાં ગોથા થઈ. પારુલબેન જે એવું કે છે કે મને સૌથી પહેલા એમના પિતાશ્રીએ શંકર ભાષ્ય શીખવાડ્યું હતું. હા, એ તમે એ બરાબર શીખી લીધા પછી એમ કે કમ્પેરિઝનમાં પછી આપણું અભિન્ન નિમિત્તો પાદાન વાત સમજાવ્યો. એટલે એ 3 નથી એક જ છે એ શંકરો કહે છે કે નહીં, એ 3 નથી એક જ છે. પણ તો નામ કેમ એવી રીતે આપ્યું સચ્ચિદાનંદ એવું? પણ એ તો એવું જ કે છે સચ્ચિદાનંદ બ્રહ્મ ઇક્વલ ટુ બ્રહ્મ. સચ્ચિદાનંદ ઇક્વલ ટુ એ એમ કહે છે કે એનું જસ્ટિફિકેશન અમે આપીએ ને, સદ મતલબ કે જે ચિદ નથી અને આનંદ નથી. ઓ બાપા. ચિદ એટલે કે જે સદ નથી અને જે આનંદ નથી. આનંદ એટલે કે જે ચિદ નથી ને જે સદ નથી. સદ નથી. અર્થમાં કહી દે છે કે એ એટલે ઇન્ફાઇનાઇટ થઈ ગઈ ને. નેગેટિવ માં કહો જે સદ નથી, સદ નથી એટલે તો ઘણું બધું સદ નથી, ઘણું બધું નથી. ચિદ નથી તો ઘણું બધું ચિદ નથી. એ તો થઈ ગયો ને. પછી પાછું શું કેવલ અદ્વૈત થઈ ગયું. એમ કે છે કે નહીં એ નથી ના અર્થમાં છે ના અર્થમાં નથી. એટલે જ ને એમને બધું ના થી જ શરૂ થાય છે, આપણે બધું હાથી શરૂ થાય છે. તો એ સચ્ચિદાનંદ ને સચ્ચિદાનંદ ને 3 નથી ગણતા, એક જ ગણે છે. રામાનુજ કહે છે કે 3 છે પણ પાછા એ પૃથક પૃથક છે. રામાનુજ એમ કે છે કે આ 3 ગણો તમે એને, સત ચિદ અને આનંદ 3 ગણો, પણ એ પૃથક પૃથક છે એમ. આપણે પણ પૃથક જ તો ગણીએ છીએ. આ પૃથક છે પણ એક પણ છે. આપણે તાદાત્મ્ય ભાવ ગણીએ છીએ. એકમાં અનેકતા ને અનેકતામાં એકતા, એવું આજે પદ્મામાસી એકોહમ બહુશ્યામ. હા, પૃથક પૃથક. એ તો એકોહમ બહુશ્યામ તો માયાવાદમાં પણ એકોહમ, માયાવાદી પણ એનું જસ્ટિફિકેશન આપશે એકોહમ બહુશ્યામ. માયાના કારણે માયાના પ્રતિબિંબ પડવાથી એક જ બ્રહ્મ બધા બહુ બ્રહ્મ તરીકે જણાવવા લાગ્યા. એકોહમ બહુશ્યામ. લ્યો હવે શું કેશો? હા, એવી રીતે તમે મૂકો અરીસા તો બધા બહુ દેખાય એમ. બહુ દેખાય. ચંદ્ર નો દાખલો એકોહમ બહુશ્યામ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. એકોહમ બહુશ્યામ નો તો હમણાં હું તમને કઈક બીજો અર્થ કહી દઉં કે એક માંથી અનેક થયો. ઓહો, અચ્છા, માયાના કારણે એક માંથી અનેક દેખાવા લાગ્યા, બાકી છે નહીં. જો નહીં આવ્યું ને એમને તો દરેક વાતમાં નહીં જ આવે. તમે પણ નથી ને હું પણ નથી ને કોઈ છે જ નહીં. નહીં. તો એક વાત સમજો, માયાવાદમાં જગત નથી, જગત મિથ્યા, જીવ છે. ઓ જીવ છે એમ?
ઓફકોર્સ જીવ તો બ્રહ્મ જ છે સ્વયં. ઓ એટલે બ્રહ્મા જીવમાં અજ્ઞાન છે તેથી કરીને જીવ જેવો લાગી રહ્યો છે. બાકી જીવને જયારે જ્ઞાન આવી જાય ત્યારે સદ્ય મુક્તિ થઈ જાય ને સદ્ય મુક્તિ થાય એટલે જીવ બરાબર બ્રહ્મ બરાબર જીવ બરાબર બ્રહ્મ બધું એકમેક થઈ જાય. એટલે અહમ બ્રહ્માસ્મિ કે છે. હા એટલે એ લોકો એમ કે છે કે અહમ બ્રહ્માસ્મિ, અમે જ બ્રહ્મ છીએ બસ. એ તો માયાના કારણે શું થઈ ગયું છે કે જુદા 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 બ્રહ્મો બધા દેખાવા લાગ્યા એકો અહમ બહુશ્યામ તરીકે. ઓકે. પછી અહમ બ્રહ્માસ્મિ પછી જે નથી કે આ કટોરા ને શીરો જોઈએ છે એવું કઈક કેતા હોય છે ને બાવા. અહમ બ્રહ્માસ્મિ એ શ્રુતિ તરીકે જુઓ ને, શ્રુતિ તરીકે એકોમ બહુશ્યામ નું પણ એમની પાસે જસ્ટિફિકેશન છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ લોકો પાસે એનું પણ જસ્ટિફિકેશન છે. યતો વા ઈમાની ભૂતાની જાયંતે એમાં પણ એ લોકો પાસે જસ્ટિફિકેશન છે. તસ્માદ વા એતસ્માદ આત્મન સંભૂત આકાશાદ વાયુ એમાં પણ એ લોકોને જસ્ટિફિકેશન બધાની શ્રુતિ નું છે એ લોકો પાસે. તમે મને એમ ના કહી શકો કે એકોમ બહુશ્યામ છે તેથી શુદ્ધાદ્વૈત. નો, એકોમ બહુશ્યામ ના તો હું 1000 અર્થ કરી શકું. તમે મને એમ ના કહી શકો યતો વા ઈમાની ભૂતાની જાયંતે તેથી શુદ્ધાદ્વૈત છે. એબ્સોલ્યુટલી નોટ. હું તમને માયાવાદી જ પણ કહી દઉં યતો વા ઈમાની ભૂતાની જાયંતેમાં. ખરી વાત છે નથી કે બધી શ્રુતિઓ છે છતાં પણ તમે એ જ સિદ્ધ કરી શકશો કે શુદ્ધાદ્વૈત. ઇટ ઇઝ નોટ પોસિબલ લાઈક ધેટ. બધા આચાર્યોએ શંકરાચાર્ય જે ઉપનિષદો પર વ્યાખ્યાન કર્યું છે જે મોસ્ટ ઓફ આચાર્યોએ નથી કર્યું, એટલે માધવાચાર્ય કર્યું છે, શંકરાચાર્યજી કર્યું છે, મહાપ્રભુજી કર્યું જ નથી ઉપનિષદો પર વ્યાખ્યાન. સમજમાં. પણ શંકરાચાર્યજીએ ઉપનિષદો પર ટીકા કરેલી છે ઉપનિષદો ઉપર. તો જો એમને ઉપનિષદો પર ટીકા લખી હોય તો પછી સૂત્ર તો એમને માટે ખેલ જ હોય ને. ને દરેક ઉપનિષદોની શ્રુતિ પર વ્યાખ્યાન લખ્યું છે. જેમ કે એકોહમ બહુશ્યામ ની શ્રુતિ આવશે ને વ્યાખ્યાન લખ્યું છે એકોહમ બહુશ્યામ પર. તો તમે શું ધારો છો કે એકોહમ બહુશ્યામ એમને ખ્યાલ નહીં હોય? હોય કેમ નહીં. આખું ગીતા પર એમને ગીતા પર એમને કમેન્ટ્રી લખી છે. શંકરાચાર્યજીની ટીકા મળે છે ગીતા ઉપર. તમે શું માનો છો ગીતા ઉપર એમને ખબર નહીં હોય તો પણ ગીતાનું આખું ભાષ્ય કરી દીધું. ગીતા પર વ્યાખ્યાન લખ્યું પ્રમાણે કરી શકે નહીં ને ધવલભાઈ? હા, એમના વાત પ્રમાણે એનું ભાષ્ય વગેરે બધું કરી શકે, સિદ્ધ કરે એવી રીતે. જસ્ટિફાઈડ છે એ તો કઉ છું, જસ્ટિફાઈડ છે. શ્રુતિને જસ્ટિફાઈ કરવામાં તો એક્સપર્ટ છે. જસ્ટિફાઈડ. ઇવન ગીતાનું જસ્ટિફિકેશન માયાવાદ તરીકે આપે છે ને. હું એ જ કઉ છું હે ને. તો કરે છે. હવે એ એક બે શ્રુતિથી તમે એમ પ્રૂવ ના કરી શકો સામેવાળાને કે તેથી અહીંયા શુદ્ધાદ્વૈત જ આવી રહ્યો છે. એ તો તમને એમ કહી દે એકોહમ બહુશ્યામ. અચ્છા, એ તો માયાના કારણે બહુશ્યામ, બાકી તો નથી. બાકી તો બીજી શ્રુતિમાં જો તમે તું તે છું એમ કહે છે. તત્વમસી શ્વેત કેતો એ તો એમ કહે છે. પછી તમે ચૂપ થઈ જશો. પછી મહાપ્રભુજી ચૂપ નથી થાય. પછી પેલા તમે પેલા બતાવ્યા હતા ફાઉન્ડેશન થિયરી ઓફ વલ્લભ વેદાંત, એનાથી આપણે કરી શકીએ ને જુદું. હા, એટલે એ નવું વાત તમે સાંભળો પણ એ કઈ તમને એટલું તમને સ્ટ્રેન્થ નહીં આપે કે તમે શ્રુતિના ઇન્ટરપ્રિટેશન કરવામાં સક્ષમ થશો. એ તો આપણે કોઈ દિવસ એમાં આપણે સામર્થ્યવાન નથી થવાના કે શ્રુતિ તમને આપે ને તમે. હા, એ તો આપણે તો નહીં જ કરી શકીએ. એટલે શ્રુતિને કોટ કરીને તો તમે એવું કહી જ ન શકો શુદ્ધાદ્વૈત આવી રહ્યો છે એમ. શુદ્ધાદ્વૈત છે, એ પણ શુદ્ધાદ્વૈત છે, આપણે પણ શુદ્ધાદ્વૈત છે, પણ આપણો શુદ્ધાદ્વૈત આ નવું એનાથી જુદો પડે છે એમ. હા, રાઈટ. તો યસ, રાઈટ. એટલે એમાં પછી આપણે જયારે આપણી લેવલ પર સમજીએ છીએ ને ત્યારે શ્રુતિને કોટ આપણે ન કરી શકીએ. આવ્યું ને સમજમાં? શ્રુતિનો કોટ તો મહાપ્રભુજી આપી શકે કે હા, આ શ્રુતિના કારણે અહીંયા શુદ્ધાદ્વૈત જણાઈ રહ્યું છે.
હા હું એટલે પણ આ પ્રભુ આપણે જો કરવા બેસ તો પછી આપણને છાંદોગ્ય ઉપનિષદ ખબર ના હોય. હજાર કેટલા બધા ઉપનિષદો છે એમાં આપણને રેફરન્સ ખબર ન હોય. એમાંય પાછું પ્રકરણાર્થ ન ખબર હોય, અધ્યાયાર્થ ખબર ન હોય, પાદાર્થ ખબર ન હોય, સૂત્રાર્થ ખબર ન હોય, સોરી શ્રુતિનો અર્થ ખબર ના હોય. હવે આટલા મોટા શાસ્ત્ર, એમાં ઘણા બધા ઉપનિષદો, એમાં ક્યાં કઈ વાત શું પ્રમુખ છે અને શું ગૌણ છે, કોણ એનાલિસિસ કર્યું, કોણે કર્યું એનાલિસિસ? એટલે જગત બાવાએ ભલે શંકર ભાષ્ય પહેલા ભણ્યું, પણ આપણે તમે અત્યારે અમને આજ ભણાવો ને એટલે વાત તમે સિરિયસલી તમે એને ગહન તરીકે સમજાવું છું તમને, કે તમે જસ્ટ ખાલી એક શ્રુતિથી તમે એવું સિદ્ધ નહીં કરી શકો કે આ શુદ્ધાદ્વૈત છે એમ. ગેટિંગ માય પોઈન્ટ? એ હું તમને કઉ છું કે એકોહમ બહુશ્યામ, ધેટ ઇઝ નોટ ઇનફ ફોર શુદ્ધાદ્વૈત. એવી રીતે યતો વૈમાની ભૂતાની જાત, ઇટ ઇઝ નોટ ઇનફ ફોર શુદ્ધાદ્વૈત. રીતે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ, ઇટ ઇઝ નોટ ઇનફ ફોર શુદ્ધાદ્વૈત. એટલું પર્યાપ્ત નથી શુદ્ધાદ્વૈત સમજવા માટે એમ. એટલે એ રીતે હું તમને સમજાવતો હતો કે એના દ્વૈતવાદી અર્થ પણ ઘટી શકે છે એકોહમ બહુશ્યામના, એના અદ્વૈતવાદી પણ અર્થ તમે ઘટાવી શકો છો. કારણ કે ગ્રામેટિકલી જો ને એક માંથી અનેક થયો, આટલું જ ખાલી લખ્યું. હવે એ કેવી રીતે થયો ને એમાં એ છે કે નહીં, કે એમાંથી જુદું પડી ગયું, એ તો કેટલા બધા ઓપ્શન્સ છે એને ઇન્ટરપ્રિટેશન કરવાના. આપણે આગલી શ્રુતિમાં આદિ શબ્દ આમ મૂક્યો ને આમ ફેરવ્યો, એમાં તો કેટલા અર્થ. પણ આમાં જ આવે છે ને ધવલભાઈ, આ શ્રુતિ આમાં આવે છે, હવે જ આવે છે. આ તમે અસ્થિભાતી એ સમજાયું ને એના પછી તરત જ આવે છે. એ આવશે પણ હું એમ શું કઉ છું કે એકોહમ બહુશ્યામ ઇટ ઇઝ નોટ ઇનફ ફોર શુદ્ધાદ્વૈત. એ તો પછી શું પૂર્વ પક્ષ કરવા હોય તો ઘણા પૂર્વ પક્ષ થઈ શકે એની અંદર. ને સમજમાં તો એ શું છે કે એનામાં તો ઘણું એનાલિસિસ જોઈશે એને પ્રૂવ કરવા માટે. શુદ્ધાદ્વૈત ને પ્રૂવ કરવા માટે ઇટ નીડ્સ વેરી મચ એનાલિસિસ, જે ઓલરેડી મહાપ્રભુજી કરી ચુક્યા છે. એટલે હવે આપણે જસ્ટ ખાલી જે કહે છે તે આપણે સમજવાનું છે. ઓકે, એનીવેઝ આપણે નેક્સ્ટ ટાઈમ કાલે લઈશું, આપણે આગળ વધીશું આપણે કાલે. તમે સાકાર બ્રહ્મવાદ નો આપણે સત્સંગ થયો તો તે એ જ ને બધું? હા એટલે એ જ, પણ એટલે હું તમને કોમ્પ્લેક્સિટી સમજાવું છું કે એ કોમ્પ્લેક્સિટી, શ્રુતિની જે કોમ્પ્લેક્સિટી જે છે ઇટ ઇઝ મોર, કે આપણું એક્સપેક્ટેશન કરતા બહુ જ વધારે કોમ્પ્લેક્સ છે શ્રુતિઓ. એનાથી ઘણા બધા અર્થ આપણે ઘટાવી શકીએ છીએ. આવ્યું સમજમાં? એક શ્રુતિથી આપણે કઈ કહી ન શકીએ એને. એ રાખીએ, દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में जासु होय निवेरो, सूर कहा કહે દ્વિવિધ આંધરો, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ કેરો. श्री वल्लभाधीश की जय, श्री गोसाई परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.